માં ભ્રમ હમ એટલે ફરો, વામમ એટલે ડાબો, હમ હસ્તમ એટલે હાથ, હસ્ત હમ દ્રવ્યમ એટલે બંને હાથ, હમ સ્વાંગ એટલે બધા, અંગો એટલે ઈ એટલે ખરેખર. હી એટલે ખરેખર, સર્વે એટલે બધા, હમ મિલિતું એટલે મળીને, ખેલામ એટલે રમીએ, ગાયમ એટલે ગાઈએ, નૃત્યામ એટલે નાચીને નૃત્ય કરીએ. બરાબર. ચલો હવે નોટબુકમાં પ્રશ્ન 1 લખો. પ્રશ્ન 1. પ્રશ્ન 1 લખો. આમે વિકલ્પો છે ને એ બેટા થોડાક લખાવી દીધા છે. ફટાફટ એકવાર આપણે રિવિઝન કરી નાખીએ. ફટાફટ લખજો જેને પણ બાકી છે એને. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર. એમાં પેલો વિકલ્પ છે દક્ષિણ પાદમ શબ્દનો અર્થ શું થાય છે? દક્ષિણ પાદમ વિકલ્પો લખાવી દીધા ભૂલમાં છે ને મારી બુક રેહાન લઈ ગયો હતો ને એટલે મેં બીજામાં લખ્યા હતા. હા તો ઈ મેં વાંચવાના કીધા તા તો ઈ બુક પાછી નથી લીધી બેટા? હા મિસ એક મિનિટ લઈ લો. ખાલી જગ્યા પણ આપણે થઈ ગયેલી છે. હા મિસ ચલો દક્ષિણ પાદમ એટલે જમણો પગ. બીજું વિકલ્પ છે ખાદામી. બોઈસ બધા એ લખેલા છે ને બેટા? 103 નંબર. હા મિસ. વિકલ્પો લખેલા છે ને બેટા તમે? હા હા મિસ. બોઈસ ફટાફટ જવાબ આપો બેટા. મિસ કીધું તો ખરી હા. મિસ હા. ચલો 117, 103, 93, 100 ને 83 નંબર. આ બધાને પૂછું છું બધાને લખાઈ ગયા છે ને? મિસ જવાબ તો આપું છું હું. હા મિસ લખાઈ ગયા. ઓકે મિસ લખાઈ ગયા છે એમ તો કઉ છું. ચલો. આના પછીનો જે બીજો પ્રશ્ન છે ઈ પણ આપણે ખાલી જગ્યાનો લખી નાખ્યો છે. આ બધા વિકલ્પો અને ખાલી જગ્યા 2. પ્રશ્ન છે ત્વમ દક્ષિણ પાદમ ગોલાકારમ ભ્રમ. બરાબર મેં તમને કીધું તું જે બ્લુ અક્ષરે લખેલું છે એ ખાલી જગ્યાનો જવાબ છે. અને એની નીચે તમારે અને ચાય તમે લખાવી નાખી હતી. મને ખ્યાલ છે હું તમને કહું છું ખાલી કે આમાં જયારે મેં લખાવ્યું ત્યારે મેં તમને એમ કીધું તું કે બ્લુ અક્ષરે જે લખેલું છે એ ખાલી જગ્યા છે. એની નીચે તમારે અંડરલાઈન કરવાની છે એટલે તમને ખબર પડે કે આ ખાલી જગ્યા નો આપણો શબ્દ છે. બરાબર. આમાં ખાલી જગ્યા છે ઈચ્છો આપેલી છે. પછી પ્રશ્ન 3 લખો આ અહિયાંથી આપણે બાકી છે. બરાબર. પ્રશ્ન 3 લખો. સ્પીકર કોનું ચાલુ છે બેટા? ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો. જવાબ લખો. સૂચના લખાઈ ગઈ છે દરેકને?
હા. ઓકે ઓકે મિસ ચાલો લખાઈ ગયું. પ્રશ્ન 1 લખો. પ્રશ્ન 1 લખો. દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે. પ્રશ્ન લખાઈ ગયો છે. જવાબ લખો. દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને આગળ કરો. જમણો પગ પાછળ કરો. તેમ કહ્યું છે. લખાઈ ગયો બેટા પેલો પ્રશ્ન અને પેલા પ્રશ્નનો જવાબ. હા. કોઈને બાકી નથી ને બેટા? ના. ઓકે. પ્રશ્ન 2 લખો. દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે. જવાબમાં લખો. દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળાકારમાં ફરવાનું કહ્યું છે. જો આ પ્રશ્નના જવાબ જ્યારે બીજા પાઠમાંથી પૂછાય ને ત્યારે તમે પ્રશ્ન ખાસ સમજીને લખજો હા. જો આમાં ફેરવવાનું કીધું છે આગળ કરો ને પાછળ કરો, જ્યારે આમાં ગોળાકારમાં ફરવાનું કહ્યું છે.
પ્રશ્નની આગળની સૂચના દક્ષિણ પાદમ મોસ્ટ ઓફ બધા પ્રશ્નમાં હશે. એટલે ઉતાવળમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આડાઅવળી ન લખી નાખતા. બરાબર. ચાલો પ્રશ્ન 3. દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું અવાજ સંભળાય છે ને બેટા બરાબર. કહ્યું છે. જવાબ 3 લખો. દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથ આગળ કરો. બંને હાથ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે પણ ગોળાકારમાં ફરો. તેમ કહેવામાં આવ્યું છે. ચાલો દરેક ને 3 પ્રશ્નોને 3 પ્રશ્નના જવાબ લખાઈ ગયા છે બેટા. એ કોઈને બાકી છે. મિસ હું ત્રીજાનો જવાબ લખું છું. ઓકે ચાલો લખી નાખો. ક્યાં આવ્યું બેટા? મિસ વસ્તુ યાદ હતો ને તમે હજી આ દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથ મિસને આપો. ઓકે કઈ વાંધો નહી લખી નાખો બેટા. લખાઈ જાય એટલે કેજો બાકીના બધાને લખાઈ ગયું છે બેટા. 103 93 100 નંબર 83 નંબર. મિસ 100 નંબરને લખી. ઓકે. ઓકે. હા મિસ લખાઈ ગયું. ચાલો પ્રશ્ન 4 લખો. મિસમાં બાકી હતું. લે સોરી હો બેટા લખી નાખ ચાલ. હા. ઘરે રહીને તો તમે બધા બઉ ધીમે ધીમે લખતા થઈ ગયા છો હે. હવે પાછી સ્કૂલ ખોલવાની છે ને એટલે સ્કૂલે આવવાની તૈયારી પાછા બીજા સત્રમાં રાખજો હો ને. નવું વર્ષ શરૂ થઈ ગયું છે.
નવા વર્ષમાં સ્કૂલ શરૂ થાય એવી દુઆ સાથે સ્કૂલ શરૂ થઈ જાય બરાબર. હા. બધા ફ્રેન્ડ સાથે મળવાની ને પછી મજા આવશે તમને ભણવાની. ચાલો લખાઈ ગયું બેટા હવે. ના મિસ પેલું કોઈ ગયું જોઈન્ટ થતો નથી. કયું લખે છે બેટા. પેલું. પેલું તો તું સ્ક્રીનશોટ લઈ લે એમ કર પછી લખી નાખજે. બાકી આગળ બધાને એક સાથે થઇ જવાય હ. મિસ થઈ ગયું. ઓકે ચાલો પ્રશ્ન 4 લખો. દક્ષિણ પાદમ ગીતમાં દક્ષિણ પાદમ ગીતમાં શરીરના શરીરના બધા અંગોની કસરત શરીરના બધા અંગોની કસરત સ્પીકર શરૂ છે એ બંધ રાખો બેટા. શરીરમાં બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે. કરવાનું કહ્યું છે. જવાબમાં લખો. દક્ષિણ પાદમ ગીતમાં દક્ષિણ પાદમ ગીતમાં બધા અંગો આગળ કરો. બધા અંગો આગળ કરો. બધા અંગો પાછળ કરો. બધા અંગો પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે પણ ગોળાકારમાં ફરો. ગોળાકારમાં ફરો. ચાલો લખાઈ ગયું બેટા ચોથા પ્રશ્ન અને એનો જવાબ. RS. દરેક ને બેટા મારે બાકી છે છેલ્લું લાઈન. ઓકે લખી નાખો બેટા. થઈ ગયું બેટા. હા મિસ. ઓકે ચાલો પ્રશ્ન 5 લખો. પ્રશ્ન 5 દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું કરવાનું
કહ્યું છે. કહ્યું છે. જવાબ લખો. દક્ષિણ પાદમ. દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને મળીને આપણને બધાને મળીને રમવાનું ગાવાનું જમવાનું અને નૃત્ય કરવાનું કહ્યું છે. લખાઈ ગયું બેટા 5મો પ્રશ્નને જવાબ? હા મિસ લખાઈ ગયું. ચલો બીજા બધાને? લખાઈ. ઓકે. પ્રશ્ન 6 લખો. પ્રશ્ન 6 જો તમે 1 થી 5 પ્રશ્ન પૂછ્યા ને તો દરેકમાં દક્ષિણ પાદમ છે. દક્ષિણ પાદમ સમજીને તમે પ્રશ્નના જવાબમાં કઈ આડું અવળું ન લખતા બરાબર પ્રશ્ન સમજીને પરીક્ષામાં લખજો. કોર્સ ઓછો છે અને 20 માંથી 20 માર્ક્સ આવે એમ છે. બરાબર? એટલે કોઈ પણ પ્રશ્ન તમે જયારે ઉતાવળથી એમ લાગો ને ઓવર કોન્ફિડન્સ વધી જાય ને આવડે છે કરીને રાઈટ કરી નાખો અથવા તો ક્લિક કરી નાખો અને પછી અમે જોતા હોય ને ત્યારે અમને ખબર હોય કે પ્રશ્ન તમારો સાચો છે કે ખોટો. પછી તમે એમ કે મિસ મેં તો બધું સાચું લખ્યું હતું હો. બરાબર? એટલે શાંતિથી વિચારી સમજીને લખજો. બરાબર? ચલો પ્રશ્ન 6 લખો. સર્વે મિલિત્વા શ્લોકમાં સાથે મળીને શું કરવાની ભાવના એટલે ઈચ્છા. બરાબર? વ્યક્ત કરવામાં આવી છે. જવાબ લખો. સર્વે મિલિત્વા શ્લોકમાં સાથે મળીને રમવાની ગાવાની જમવાની અને નૃત્ય કરવાની
નૃત્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. લખાઈ ગયું દરેકને છઠ્ઠો પ્રશ્ન બેટા? વોઇસ છઠ્ઠો પ્રશ્ન અને તેનો જવાબ લખાઈ ગયો બેટા? હા. બાકી નથી ને કોઈને? લખાઈ નહીં. ઓકે, ચલો એના પછી પ્રશ્ન 4. સંસ્કૃત શ્લોકનું ગુજરાતી કરો. આમાં જુઓ, નંબર આપીને તમારે ખાલી ગુજરાતી જ લખવાનું છે, બરાબર? સંસ્કૃતની ટેક્સ્ટ બુકની મેં તમને PDF મોકલેલી છે આખી. એમાંથી બીજો પાઠ કરી અને તમે સંસ્કૃત શ્લોક લખી શકો છો. અથવા તો આ સંસ્કૃત શ્લોક છે, બરાબર? ઈ સંસ્કૃત અને નીચે ગુજરાતી એમ બંને લખવું હોય તો બંને પણ અત્યારે આપણે લખી શકીએ છીએ. તો પહેલી લીટી લખો, એક કરી અને સંસ્કૃતમાં લખો, દક્ષિણ પાદમ બીજે મારે બે લખવાનું છે કે ખાલી ગુજરાતી? એટલે ટેક્સ્ટ બુકમાંથી તમે સંસ્કૃત લખી લેજો. એના માટે તમે 2 લાઈન છોડી દો, બરાબર? હા. અને હું ગુજરાતી લખાવું અત્યારે ગુજરાતી લખી લ્યો. પણ સંસ્કૃત શ્લોક છે એ એક વાર ખાલી અહીંયા હું લર્ન કરીશ, એટલે તમને ખબર પડે કે ઈ શ્લોક કયો હતો, બરાબર? દક્ષિણ પાદમ પુરુ પૃષ્ઠમ મંદમ સવાલ જવાબમાં પાંચમો સવાલ છે એ છેલ્લો હતો ને? 6 પ્રશ્નના જવાબ લખાવ્યા બેટા. વારે વારે ક્યાં જતો રે સાદ? મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. બરાબર? પેલો આ શ્લોક છે તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. હવે એક કરીને ભાષાંતર, એક પછી ભાષાંતર અથવા તો ગુજરાતી એમ કરીને તમે લખો, જમણો પગ આગળ કરો. સૌથી પહેલા ઉપરની છે ને સંસ્કૃત માટેની 2 લાઈન છોડી દેજો. પછી એની નીચે તમે આમ ખાલી ભા એટલે ભાષાંતર, બરાબર? એમ કરી અને તમે લખો, જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. મોટા ભાગે છે ને આ જે આપણી બીજી લાઈન છે, બરાબર? મારે પેલાનો જવાબ આવ્યો. પેલા ગુજરાતી લખવાનું છે બેટા તારે હજી? ગુજરાતીમાં ઓલી બીજી લાઈન છે ને એ આવ્યો. ઓકે. ધીમે ધીમે તેને ફેરવું, તમે પોતે પણ ગોળાકારમાં ફરો, બરાબર? તું લખી નાખ, ત્યાં સુધીમાં બીજો શ્લોક છે એ વાંચી નાખું છું.
શ્લોક બીજો છે વામમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. બરાબર. શ્લોક આપણે લખવાનું નથી, એની નીચેનું ભાષાંતર છે. ભાષાંતર પરીક્ષામાં તમને પૂછાશે. બરાબર. અને એવું બને કે આ કોર્સ આપણે 40 માર્ક્સમાં લઈએ તો આ શ્લોક પૂર્ણ કરો એમાં પણ તમને આ પૂછાય. તો બધી રીતે તમારે આ પાઠ છે ઈ તૈયાર કરવાનો છે. સંસ્કૃતની પેપર સ્ટાઇલ તમને મળી ગઈ છે. પેપર સ્ટાઇલ અનુસાર કયા કયા પ્રશ્નો કરવાના છે એ તમને આઈડિયા આવી ગયો હશે. બરાબર. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો. ચલો ભાષાંતર લખો બીજા શ્લોકનું. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. 1 થી 6 શ્લોક છે ને એની બીજી લાઈન એક સરખી જ હશે. પહેલી લાઈનમાં જ ફેરફાર હશે. ખાસ ધ્યાન રાખજો. એક લાઈન પાકી કરો એટલે તમારે બધા શ્લોકમાં 1 થી 6 માંથી કોઈ પણ શ્લોક પૂછાયો હોય એ બીજી લાઈન હોય એનું ભાષાંતર છે એક સરખું જ આવશે. બરાબર. ચાલો બીજો શ્લોક છે એ લખાઈ ગયો છે દરેકને ભાષાંતર. શું અમે ધીમે ધીમે તેને ફેરવો. ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. ઓકે મિસ દરેકને થઈ લખાઈ ગયું છે ને બેટા? હા. ઓકે. પછી ત્રીજો શ્લોક છે દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. એનું ભાષાંતર 3 ભાષાંતર કરીને લખો. જમણો હાથ આગળ મિસ કરો. મિસ હા બોલો. 47 થઈ ગઈ છે મિસ. હા એક જ મિનિટ આ શ્લોક લખાવી નાખું. જમણો હાથ આગળ કરો. જમણો હાથ પાછળ કરો. જમણો હાથ આગળ કરો. જમણો હાથ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. તમે પોતે ગોળાકારમાં ફરો. બરાબર. આપણે આજે 3 સંસ્કૃતના શ્લોક લખ્યા. હવે જુઓ આગળ છે ને આ ચોથો શ્લોક છે. મિસ હજી મારે 5 બાકી છે. પછી છેલ્લી લાઈન તો બધામાં સરખી જ છે બેટા. બરાબર. આ ચોથો, 5મો ને 6થો. બરાબર. અને પછી 7મો એક શ્લોક છે. તો હા. આ શ્લોક છે એનું હું પીડીએફ તમને મોકલી દઈશ એટલે શ્લોક છે ઈ તમે આજે જાતે લખી નાખજો પાકી બુકમાં. ઓકે. ગ્રુપમાં મોકલી દઈશ. બરાબર. એટલે અહીંયા આપણો બીજો પાઠ હા. છે એ પૂરો થશે. યાદ કરીને લખી લેજો. ડિલીટ થઈ જાય પછી પાછા માગો ને નથી લખેલું ને એવું ન કરતા બીજા. બરાબર. હા લેક્ચર મિસ. પૂરો મિસ થાય કેટલા ત્રણેય પાઠ કેટલા હોય? બીજો પાઠ છે દક્ષિણ પાદમ એના આપણે 3 શ્લોક લખ્યા. બીજા 4 શ્લોક બાકી છે એનું હું આવી રીતે પીડીએફ મોકલી દઈશ ઈ તમે ફેરબુકમાં લખી નાખજો. બરાબર. આજના હોમવર્કમાં ઈ શ્લોક છે ઈ
ફેરબુકમાં લખવાના છે ખાલી. બરાબર ને? ઓકે. એક્ઝામમાં ઓછો મળે. હા